જય શ્રી કૃષ્ણ. જય હો મંગલમય હો. પ્રાતઃસ્મરણીય પૂજ્ય પાંડુરંગ દાદાએ અમને સ્વાધ્યાયોને પંચામૃત પીવડાવ્યું છે, જે સાક્ષાત ભગવાનના રૂપમાં ગુરુ મળ્યા. હું છેલ્લા 40 વર્ષથી એકલી જ જીવું છું, પણ મને કદી ક્યાંય એકલતા લાગી નથી. નહીતર હું નથી જતી કોઈ ક્લબમાં કે કોઈ જગ્યાએ ટાઈમપાસ કરવા, બહુ મોટું ટોળું મિત્રોનું ભેગું કરવું કે હસી મજાક કરવા, મનોરંજન માટે જવું કે ટ્રીપ ટૂરમાં જવું. હા, યાત્રાઓ જરૂર કરું છું ગ્રુપમાં સાથે, પણ છતાં તમને એમ લાગે હું એકલી છું તો મને સમય ટૂંકો પડે છે. તમને બધાને ખબર છે, છેલ્લા 10 વર્ષથી સતત તમને બધાને જીવન સંદેશ પ્રવચનો પહોંચાડી રહું છું. તમામ લોકો જીવન સંદેશ સાંભળે છે. એક ક્લિપ બનાવવા માટે મને 1 થી 1.5 કલાક થાય છે. પ્લસ પરાઓમાં પ્રવચનો હોય, કથાઓ હોય, અમેરિકાની ટૂર કરવાની હોય. આ વર્ષે તો વર્ષમાં 2 વખત જઈ આવી. તથા જે સંસ્થાઓ સાથે હું જોડાયેલી છું ત્યાંના કાર્યોમાં જેમ પાણીનો નળ ખોલીને પાણી ટપકીને નીકળી જાય તેમ જીવન વહી રહ્યું છે. જીવાઈ જાય માટે પ્રયત્નની કોઈ જરૂર નથી. ધક્કા મારીને પણ જીવાઈ જાય. જ્યારે જીવવું હોય તે માટે જીવન જોઈએ, અને જીવન જીવવા માટે પ્રયત્ન જોઈએ. અને એ પ્રયત્ન એટલે પ્રભુ માટે, એના કાર્ય માટે, મારું કાર્ય પ્રભુ સ્વીકારે તે માટે જીવવું, એને પ્રયત્ન કહેવાય. બાકી તો જીવાઈ ગયું. કેટલા વર્ષો વહી ગયા કંઈ ખબર પડી? કોઈ ઊંઘમાં ગયા, કોઈ દુઃખમાં ગયા, કોઈ સુખમાં ગયા, કોઈ ભોગમાં ગયા, કોઈ રોગમાં ગયા, કોઈ નિંદામાં ગયા, કોઈ સ્તુતિમાં ગયા, કોઈ પોતાની પ્રશંસા અને પારકાની નિંદામાં ગયા. ગયા તે ગયા જ. એ જીવાઈ ગયું. જેમાં ભરપૂર પ્રયત્ન કરવો પડે એને જીવવું કહેવાય. આપણે વિચાર્યું કે કોળીઓ કોઈ ભરાવે, પણ ચાવવાનો પ્રયત્ન તો આપણે જ કરવાનો ને. બુદ્ધિ તો છે પણ ચલાવવી પડે. કોળીઓ ચાવવો પડે, પગ ચલાવવા પડે. આંખો બંધ છે તો એનો ખોલવાનો પ્રયત્ન કરવો પડે. લોકોમાં ભળવું પડે. લોકોમાં ભળીએ એટલે સહેવું પડે. ન એકાકી રમતે, એકલા ગમતું નથી ને બીજો આવે તો પરવડતું નથી. તેથી સંસાર ચલાવવો પડે, પ્રયત્નો કરવા જ પડે. તેથી ભગવાન સુધી કેવો અને કેટલો પ્રયત્ન કરવો પડે. જો આ બધામાં પ્રયત્ન કરવો પડતો હોય, પ્રયત્ન સતત કરવાથી આપણો પ્રયત્ન સાધના બનવો જોઈએ. ચાલો એક તાદ્રશ દાખલો દો. એક મકાન ચણાતું હતું. મજૂરોમાંથી દરેક મજૂરો પોતાને જેટલું થઈ શકે એટલી મજૂરી કરતા હતા. પ્રત્યેક મજૂરો માથે ટોપલા ભરીને કોઈ સિમેન્ટ લઈ જાય, કોઈ પથ્થરો, કોઈ માટી માથે ભરીને લઈ જતા હતા અને દાદરો ચડીને જતા હતા. હવે સાધનો આવ્યા, પણ વર્ષો પહેલાં આવા સાધનો નહોતા કે ઓટોમેટિક બધું ચડે ને ઉતરે. હવે એ દાદર જે બનાવ્યો હતો એની બંને બાજુ કોઈ કઠોળો કે કોઈ પકડવાની કોઈ પટ્ટી નહોતી. મજૂરોની હારમાળા ચાલી રહી હતી. એક લાઈન ઉપર જતી હતી માથે માલ ભરીને, અને બીજી હાર નીચે ઉતરતી હતી માલ ખાલી કરીને. આ બંને ચાલતી હતી માળા. એક ઉતરતી હતી, એક ચડતી હતી. દાદર સાવ સાંકડો હતો, પણ ભયંકર વાત તો એ હતી કે દાદરની બંને બાજુ નથી કઠોળો કે નથી પકડવા માટે કોઈ બાંબુ, કશું જ નહોતું. 5મે માળેથી 8મે માળે અને 8મે માળેથી નીચે ઉતરવાનું, ચડવાનું હતું. મજૂરો બધા બિંદાસ ચાલી રહ્યા હતા, આવજા કરી રહ્યા હતા. જોનારને ચક્કર આવી જાય, પણ મજૂરો તો ગભરાયા વગર કામ કરી રહ્યા હતા. ત્યારે કારણ પૂછ્યું કે આ લોકો કેમ ગભરાતા નથી? નીચે કેટલું બધું ઊંડાણ છે અને ઉપર આકાશ છે, કઠોળા વગર આ લોકો કેમ ચાલી શકે છે? ત્યારે જે માલિક હતો, બિલ્ડર હતો, એણે કહ્યું કે આ લોકો તો રોજ કરે ને, એટલે એ લોકોને તો ટેવ પડી ગઈ હોય. એ તો તમે જુઓ ને, માથે ટોપલા ઉપર પણ હાથ નથી લગાડતા. આખો ટોપલો પથ્થરો માટીથી ભરેલો છે,
છતાંય કોઈ હાથ અડાડ્યા વગર કઠોળા પકડ્યા વગર કઠોળા છે જ નહીં. તેથી મને થયું કે સાચી વાત છે, આનું નામ જ સતત સાધના છે. મજૂરોને મજૂરી મળી રહે તેમ પ્રયત્નથી પ્રભુ સુધી પણ પહોંચી શકાય.